કોઈ ખોટા ખોટા કાયદા લખીને ઠોકી બિહાડે એવું બી અમે નહીં ઈચ્છતા, એટલે અમે વ્યવસ્થિત વાત કરતા છે એમ. એટલે તમે છે ને જે કઈ હોય પ્રમાણે જ બોલીએ છીએ. હા, એટલે જો તમે કાયદાકીય રીતે લડો, કાયદોની વ્યવસ્થા નહીં રહે તો અમે હા એટલે જ છે. જો આ ગુનો નથી સાહેબ, કેમ નહીં ગુનો? જો જંગલ જમીન ખેડો એ ગુનો છે કે નહીં? મને કે ખાલી હા કે ના કે સનદો મળેલી છે, ટ્રાઇબલ માં દાવા રજૂ સનદો આપેલી છે તો બતાવો. આ દ્રશ્યો એ સાગબારાના છે. છેલ્લા કેટલાય દિવસથી સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં જંગલ અને જમીનના મુદ્દે આદિવાસી અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ 2005થી આ જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. બોલચાલ બાદ સંઘર્ષ થોડો વધુ થયો છે. ખેડૂતો ત્યાં જ જમીન પર બેસી ગયા છે અને આંદોલન સ્વરૂપે જે થયું એ બધા છેલ્લા કેટલાય દિવસ તેની ચર્ચા કરી રહ્યા છે. ખેડૂતોનું એવું કહેવું છે, આદિવાસીઓનું એવું કહેવું છે કે વન અધિકારી કાયદા હેઠળ એ જે વન અધિકાર કાયદામાં લખેલું છે કે અરજીઓ જે છે વર્ષોથી એનો નિકાલ જ નથી કરવામાં આવ્યો. ખોપી ગામમાં લીલાબેન વસાવા જે છે એમણે પણ એવા આક્ષેપ કર્યા છે કે વન વિભાગ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાને બદલે જેટલા પણ આદિવાસી ખેડૂતો છે એમની ખેતીમાં અવરોધ લાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું કે પછી પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવો, આ પ્રકારના વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. વન વિભાગના એ કર્મચારીઓ અને એ આદિવાસીઓ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ જેવી ઘટના બની છે. ચૈતર વસાવા જે વનકર્મી સાથે બબાલ અને આ જમીનના મુદ્દાઓ પર થયેલી બબાલ બાદ હવે 7 વર્ષની સજા એમને ફટકારવામાં આવી છે. એ જેલમાં છે. એ જ્યારે જેલમાં છે ત્યારે એમના વિસ્તારમાં ફરી એકવાર વન વિભાગ અને આદિવાસી વચ્ચે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા છે. આ જ્યારે ઘટના બની ત્યારે નર્મદા જિલ્લા ભાજપના સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ ગઈકાલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. તેમનું એવું કહેવું છે કે જિલ્લા સંગઠનનો સંપર્ક કર્યો છતાં પણ કોઈ પણ લોકો આ જેટલા પણ આદિવાસી છે એમને સહયોગ કરવા નથી માંગતા અને એટલે જ હવે મારે પક્ષની જરૂર નથી, હું સંગઠન સિવાય પણ આદિવાસી સાથે લડી શકું છું, એમના હક માટે લડીશ. એટલે અત્યારે આખી ઘટના જે છે એ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ સાગબારામાં છે. અત્યારે જે દ્રશ્ય આવી રહ્યા છે, જે રીતના લોકો ત્યાં સંઘર્ષ કરી રહ્યા છે, આદિવાસી અને વનકર્મીઓ વચ્ચે ફરી સંઘર્ષના દ્રશ્ય સર્જાયા છે. એનો એક વાયરલ વિડીયો પણ થયો છે કે જેમાં એ અધિકારી અને એ આદિવાસી વચ્ચે સંવાદ થતો દેખાય છે. તો એ આખો સાંભળો, તમે જુઓ અને સમજો કે આખી ઘટના શું બની હતી, એના મૂળિયા ક્યાં છે. ખેતર છે બરાબર, એનો તો દાવો કરે, એના માપ ને એવું હોય કે નહીં? જો અમારું કેવું છે ખબર, અમારે હવે આટલી જંગલ જમીન લાગે છે તો એનો આખાનો છે ને મેપ બનાય. મેપ એટલે ખબર પડે ને, મેપ એટલે આટલો વિસ્તાર અમારો લાગે છે એમ. એટલે એવી રીતે તમારે છે ને માન કે આ રીતું જમીન કરે છે ને એની માપણી રહેવી જોઈએ એમ. એટલે સમજ પડી ને તને એ હું કહેવા માંગતો છે? એટલે એ સાહેબ ને જઈને તમે રજૂઆત કરો એમ. હા બસ નકશો જમીન એમાં લખેલી છે. હા પણ તે જઈને તમે ત્યાં સાહેબ ને મળો કે સાહેબ આરી જમીન અમને ત્યાંથી ટ્રાઇબલ માંથી ફાળવેલી છે બરાબર. તો એ ફાળવેલી જમીન છે ને એક સર્વેયર આવશે, પછી સર્વે કરી જશે, આરી જમીન તારી છે એમ લખી જશે. પછી કે અત્યારે તમે કઈ કરો બરાબર, તને બી ખબર છે ગુનો દાખલ થાય ને. જો અમારા તરફથી જો સરકારી વકીલ આવે, અમને સરકાર લઈ જાય તો અમને તમારા પાછળ કોણ દોડવાળું છે તમને બી ખબર છે બરાબર. એટલે તમે જે કઈ કરો ને તે કાયદાકીય રીતે કરો. આવી રીતે ફસાવો, જો અમે તો અહીંના છે, મેં બી સ્થાનિક છું બરાબર, એટલે મેં તમને સારી રીતે સમજાવતો છું. નહીં તો હવે કોઈ બીજું આવીને એવું કે ચાલો લઈ જાઓ ને ભરી જાઓ ને કાયદા ઠોકી બિહાડો, કોઈ ખોટા ખોટા કાયદા લખીને ઠોકી બિહાડે એવું બી અમે નહીં ઈચ્છતા, એટલે અમે વ્યવસ્થિત વાત કરતા છે એમ. એટલે તમે છે ને જે કઈ હોય પ્રમાણે જ બોલીએ છીએ. હા, એટલે જો તમે કાયદાકીય રીતે લડો, કાયદોની વ્યવસ્થા નહીં રહે તો અમે હા એટલે જ છે. જો હવે કાયદો અમને બી લાગતો છે એટલે જ હવે આવીને તમને અમે ઉપાડી નહીં જતા કે કઈ નહીં. એટલે એવી રીતે તમે બી કાયદાકીય લો એ રીતે લડો. અમે ગુનો કરીએ તો જ લઈ જવાય. હા પણ જો આ ગુનો નથી સાહેબ, કેમ નહીં ગુનો? જો જંગલ જમીન ખેડો એ ગુનો છે કે નહીં? મને કે ખાલી હા કે ના કે 2005 ની અંદર સરકારે મારી વાત સાંભળો તમે. મેં શું કેતો છું, મેં શું કેવું, જંગલ જમીન ખેડો એ ગુનો છે કે નહીં? એ ખાલી છે કે હા કે ના કે? ખાલી પણ સનદો આપેલી, સનદો મળેલી છે, ટ્રાઇબલ માં દાવા રજૂ સનદો આપેલી છે તો બતાવો. અને પેલા સનદ આપો હોય તો બતાવો એમ. મેં તને ખોટી વાત કીધી, સનદ હોય તો બતાવો એમ. પણ અમુક વ્યક્તિને મળેલી છે, એની જ સાથે દાવા કરેલા છે. બધાય હરકત દાવા કરેલા છે. જો તમે મારી વાત નહીં સાંભળવા માંગતા, મેં શું પૂછ્યું તમને, જંગલ જમીન તમે ખેડો તો કાયદો લાગે કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? કે લાગે ને. પણ હવે જો સનદ મળેલી છે બરાબર, સનદ મળેલી છે તો એનો છે ને આ લોકો પાસે જે લોકોને સનદ મળેલી છે ને એ લોકો પાસે મેપ હશે, જોજો એમાં લખેલું હશે કે આ ભાઈ આ એમ એ હશે કે નહીં તું જોજે. હવે
આ ભાઈ નું આટલું સન્માન છે, હા, આટલો એકર કે એવું આટલું લખેલું છે ગુંઠા, એમ. આટલી જમીન મળશે એને. હવે આવી એવું તો આમાં લખેલું લખ્યું નહીં, બરાબર. એ હિસાબે તમને મેં અહીંયા ખેડવા કરી દીધી એમ. કહેવાનો મતલબ એ છે એમ મારો, બરાબર કે નહીં? બરાબર છે. તમે હા. તમે જ કહેવત હવે કોણ મેં છે ને, અમને આ જે પેલા રીતના કઈ અહીંયા દાદા કોણ ખેડતા હતા એમને મેં લઈને બિહાડી ગયો, બરાબર. આ મારા પર પુરાવો છે. મેં પોલીસ સ્ટેશને 2-3 પેલા કલમો લગાડાવી દીધી, તે તો દોડતા થાકી જાય, આખી જિંદગી પતી જાય પણ છૂટી નહીં રહેવું થાય એમ. ના, પણ અમારી પાસે સાબિતો છે. હા, બધું જ 2005 છે. ના કાયદા મુજબ છે ને, અમારી પાસે સાબિતો છે. અમે આવવાના જ છે હમણાં. એવું નહીં, મેં શું કીધું છું, તારા પર બધું પૂરા છે. તું ઓફિસે જઈને મળ, પછી અમને અમારો અધિકારી એવું કે અનિલ નહીં જતો, હા, એ લોકોને હા, ખેડવા દેવ, પછી તું ખેડે ને તો મને કઈ વાંધો નહીં, હા, જઈશું ને. બરાબર છે કે નહીં મારી વાત? કાલે જ જઈશું. હા, એટલે તમે જઈને મળો ને પછી છે ને સાહેબ એવું કે સાહેબ અનિલ આને ખેડવા દેજે, તો મેં ખેડવા દઈશ, મને કોઈ વાંધો નહીં, કેમ કે આ જમીન મેં કઈ ઘરે લઈ જવાનો નહીં, બરાબર. એટલે અત્યારે તમે છે ને તારા પપ્પા લાગતા હોય ને તો કહી દે ને ખાલી પણ ગયા વર્ષે બી સાહેબ હાલા ગયા વર્ષે ભાઈ. બી નહીં ખેડી અમે. આ વર્ષે બી નહીં ખેડીએ તો પછી સાહેબ, કાગળના ઉજ્જવલમાં અમે તો એમ જ ખેડવાના નહીં કે હા, પણ તારી વાત જ્યારે કાગળ મળે ત્યારે જ ખેડવાના. હા તો એવું જ હોય. હા કાગળનો લોકો જો તો લઈ જાઓ ને, જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દે સાહેબ. હા, પણ એ જો એ મારો પ્રશ્ન નહીં, તારો પ્રશ્ન કેવો છે ખબર? સાહેબ, બરોબર છે પણ પેલો સાહેબ થોડો જોતો છે કે આ ભૂકા મરી છે કે ખાતા છે કે પીતા છે કે શું કરતા છે, પણ- જોતા છે કે સાહેબ પહેલા લોકો આવીને જોતા છે આ કે જોઈ છે નહીં તું છે ને જોતા છે આરેફો આવતો છે તો તમે મળો. આરેફો અહીંયા બી આવેલા આમ ઈશ્વરભાઈ ને કોઈનું હમ. આ જમીન ખેડી અમે જીવીએ છીએ 20-25 વર્ષ થઈ ગયા, વધારે થઈ ગયા, ત્યાં સુધી આ જંગલ ખાતું પ્લાન્ટેશન કેમ નહીં કરી શક્યું એમ? એટલે તમે છે ને એક કામ કરો, અને જો મેં તને એકદમ સીધી ને સરળ સલાહ આપું તો અહીંયા આવે ને તો ખાલી જો ગુનામાં જ આવે, અમે એમાં કઈ નહીં કરી. ચા. એટલે છે ને સાહેબ આવે, જો તારો પ્રશ્ન એવો છે કે મેં મારા સહીથી તારો સુધરી જાય એવું તો છે નહીં. હા, એટલે જો ભાઈ આને સમજાવી દે કે કઈ રીતનું છે. જો કાયદાકીય રીતે રહો ને તમને બી સારું પડે, અમને બી સારું પડે. પેલી પરચી જાય તો ચાલતી જ રહેશે પણ આ વર્ષે તો મને ખેડવું જ પડશે. આના પર ભૂકો તો નહીં મળે. ખેડવાનો હોય ને તો ત્યાંથી લખાવી લાવજે કે સાહેબ મારી કામ છે ને, હા. કાગળગીરી ચાલુ છે એટલે મને ખેડવાની પડી આપો, અમે બુક હા, હા. એવી રીતે તમે લખાવી લાવો. હવે તમે અહીંયા આવીને ડાયરેક્ટ ખેડવા લાગો એ તો ચાલે નહીં ને, બરાબર છે કે નહીં? એ તો અમને ડાયરેક્ટ ટ્રાઇબલ માંથી હા, કાગળ તમે ચોખ્ખો ખેડી નાખો. હા, તો એ મેં કહું તને છે ને ત્યાં મળજે ને એ લોકો મને એવું કે નહીં, તો મેં નહીં આવું, મને આવવા નહીં ને માતાનો કઈ શોખ નહીં થતો. ના રે, ઘર્ષણ કરવાની અલગ હા, વાત છે. એ જ ને ઘર્ષણ કરો એમાં અમારા ફાયદા કરતા તમારું નુકસાન વધારે છે, બરાબર છે કે નહીં? તમને ગયા વર્ષની પરિસ્થિતિ ખબર જ છે. બરાબર છે. એટલે તમે જે કઈ કરો તે વિચારીને કરજો. મેં તમારા જ છું એટલે એમાં કઈ મેં કઈ એવું કઈ. હા, પણ એવું એ અત્યારે છે ને પ્રોબ્લેમ નો સોલ્યુશન અહીંયા નહીં આવે એમ અમારાથી, બરાબર. એટલે સાહેબ ને જઈને મળો ને આ દાદા હા કહી દેજો કે અત્યારે નહીં ખેડે, તમે કાલે જાઓ, કાલે સાહેબ એવું કે ખેડી નાખજો તો બધું ખેડી નાખજો, ના પાડે તો પછી ના પાડતા નહીં ખેડતા એમ. અમે નીકળી જશો ને અહીંયા કામ ચાલુ જ રહેશે. એકને સમજાવવા જાય તો બીજું ચાલુ જ રાખે, બીજાને કહે તો બીજું ચાલુ જ રાખે. જો સાહેબ ને જાણ કરી દેવું છું, હા. પછી એવું હોય એટલે પછી જે ચોખ્ખી જ વાત છે કે ખોટું હોય. બરાબર. એટલે તમારે ખેડવું હોય તો પછી પોતાની જવાબદારી ખેડજો, બરાબર. ઓકે, હા નહીં મેં સાહેબ ને જાણ કરી દેવું છું. હારું. અત્યારે નહીં થશે. ભાવને. હા, બરાબર જાય સાહેબ, કાઈ નહીં. તું કાંઈ મને ગયા તો હું આવા ટોચર ગઈ જા એટલે પછી આવું તમારા કામ ચાલુ જ રહેના રહી શકાય નહીં. હા સાહેબ, કીધી આ કીધે કાઈ નહીં.
અહીંયા કઈ સિટીના જો તમે માટે દાવા કરેલા છે તમારી જોડે કોઈ કાગળિયા છે તમારા ધારો કે તમે 5 લોકો છો તો ત્યાં આ 5 લોકો આના માટે દાવો કરેલો છે આટલા સમયથી ખેડો છો કોઈ તમને હક દાવો મળ્યો છે ત્યાં બીએસપી માંથી મળી છે આપો અમે અમે જોઈએ ને બીજા રાજ્યોમાં જે ખેડવાનું ચાલુ કરશે બધાને ખેડવા દેવાનું તમે જ એક વિચાર કરો બરોબર છે બધા એમ ચાલુ કરી દેશે સાહેબ આ તો અમારો હક છે નાટલા બસથી અમે ખેડીએ બધાને ખેડવા દેવા ત્યાં સુધી અમે તમને ના નથી પાડતા તમને મળી જશે તમારું છે તો તમે ખેડશો પણ જ્યાં સુધી તમારું નથી મળેલું અને તમે દાવા અરજી બી હજી તમારી આમાં 50% લોકોની દાવા અરજી નથી બતાવો તો 50% લોકોની દાવા અરજી નથી ના ચાલે દાદા હું એમ કહેવા માંગુ છું કે તમે કાગળ ઉપર કમ્પ્લેન હતો અમે તમને કોઈ ના નથી પાડતા કંઈ કામગીરી કરવા માટે પણ ત્યાં સુધી કંઈ જ નથી તમે આટલું વાવેતર કરેલું હતું ગયા વર્ષે બધા રોપા ઉખેડી નાખ્યા અમારી જોડે વિડીયો છે થી તમે ખેડો છો બરોબર છે કાયદો આવ્યો તો તમને સનદ કેમ ના મળી નહીં આખા દુનિયામાં જેટલા જેટલા લોકો 2005 થી ખેડે છે બધાને અમને કેમ ના પેન્ડિંગ હોય તો આધાર પુરાવો તો આપો કે આ પેન્ડિંગ છે અમે તમને ના નથી પાડતા અમે તમારા વિરોધી બી નથી તમને હક મળતો હશે તમે રાજી જ છીએ પણ જ્યાં સુધી નથી મળ્યો અને તમારે સંઘર્ષ કરવો છે એ ક્યાંથી છે મને તું સમજાવો દરરોજ અમારા આર્થિક કોર્સ અહીંયા તમને રિક્વેસ્ટ કરવી પડે અમને બી સારું નથી લાગતું કે તમને બી પેલા અનનેસેસરી હેરાન કરીએ પણ જ્યાં સુધી કાયદેકીય તમે પ્રૂવ નથી કે તમારો દાવો છે લીગલ ત્યાં સુધી અમે નહીં ખેડવા થાય તમે એવી માનસિકતા ના રાખો કે અમે તમારા વિરોધી બરોબર તમે ભારતીય નાગરિક છો ગુજરાતના છો આપણે બધા હળીમળીને જ રહેવાનું અમે વિરોધી નથી અમે તમારા પણ અમારી બી મજબૂરી છે જ્યાં સુધી તમે કાયદાકીય લીગલ નહીં હોય ત્યાં સુધી અમે કંઈ જ નહીં કરવા દઈએ જંગલની જમીન છે તો પછી એને બચાવવાની બી ફરજ તમારી બી છે ને અમારી બી છે બરોબર છે એટલે તમે જેટલી મહેનત અહીંયા કરો છો એના કરતા બેટર છે કે તમે ત્યાં ડીએસપી માં જઈ તમારા હક દાવા માટે તમે સંગઠિત થઈ તમે કરો એટલે અમારો આટલો તમે જે પેન્ડિંગ છે અમને મળો કારણ કે જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી અમને નહીં કરવા થઈ જશે તો અમને કોઈ વાંધો નથી એને જેટલી સરહદ મળી હતી કોઈ દિવસ તમે એ વિચારો કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના સરહદ મળી છે એના રોઈ થાય આપણી જે કોઈ દિવસ મળી છે એને કોઈ દિવસ નથી કાગળ ઉપર બી નથી ચાલુ તમે એવું વિચારો છો તમે થોડું કરી ખેડી લેશો એ વસ્તુ પોસિબલ નથી થવાનું એવું ના હોય દાદા ના ઝાડવા મૂકી જાય એનો મતલબ એવું નથી તમે સમજી લો વડીલ આપણો જે દેશ આઝાદ થયો બરાબર દેશ કાયદાના કાનૂન ઉપર ચાલે છે વાત માનો છો બધા કાયદાના કાનૂનનું સન્માન કરો તો કે નહીં કરો એના લીધે જ તમે બધા છો ને અમે બધા છીએ તો કાયદો અને કાનૂન જે છે તો તમારો મત પેપર લેખિતમાં કોઈ તમારી જોડે અધિકાર છે જ નહીં એવું કેવું સમજવું જો કાયદા અને કાનૂન પ્રમાણે તમારે અહીંયા ખેડવું હોય તો લેખિતમાં તમારે એનો હુકમ કરાવવો પડે બરાબર છે કે નહીં તો એ હુકમ વન વિભાગનું એવું કહેવું છે કે છે નહીં તો એ હુકમ નથી તો તમે અહીંયા ના ખેડી શકો એ વાત માનો છો બધા તો પછી આટલું બધું લઈને તમે અહીંયા આવ્યા એના કરતાં તમે સરકારમાં તમે રજૂઆત કરો કે ભાઈ તમારે સનદ મળે તો એના ઉપર તમે પ્રયત્ન કરો તો વધારે સારું રહે આમાં તમારો બી સમય વ્યતીત થાય છે અને આટલો બધો કોર્સનો પણ સમય વ્યતીત થાય છે મોટી વાત છે કે સાચી વાત
એ વકીલ તો હોય જ છે બરોબર છે એનો મતલબ એવો નથી કે બે ગુના છે કહેવાનો મતલબ અમારો